અને અમુક અમુક એવા નબળા વિચારના માણસો તમારી આજુબાજુમાં ફરતા છે. તમે જોજો, સવારના પોરમાં એ છાપું લે ને તો શ્રદ્ધાંજલિનું પાનું ખોલીને જ બેઠા હોય, બોલો. અને એમાં જો કોઈ એનું ઓળખીતું ન ગુજરી ગયું હોય તો છાપાનો ઘા કરે, આજના પૈસા પડી ગયા. પેલા કોઈક જીવે છે ને જીવવા દે ને. હમણાં એક જણાએ બરાબર શ્રદ્ધાંજલિનું આમ પાનું હોય ને ખોલ્યું ને, એમાં એક જણાનો ફોટો સીધો ફોન જ કર્યો કે ભાઈ મેં વાંચ્યું, મને દુઃખ થયું, તમારા બાપુજી વૈયા ગયા. ઓલો કે હા વૈયા ગયા, હું કાંઈ બીમાર હતા? ઓલો કે બીમાર નહોતા, હરખું વાંચી ગયા. વૈયા ગયા એટલે અમેરિકા ગયા છે, ગુજરી નથી ગયા. શુભેચ્છાની પોસ્ટ છે, શ્રદ્ધાંજલિ નથી, જરાક જોઈએ. અમુક આમને ફોન જ કરી દે સીધા. ગુરુ છે ભાઈ. હમણાં એક જણો તો પોલીસ સ્ટેશન ગયો, સાહેબ ફરિયાદ લખી લ્યો, ફરિયાદ લખી લ્યો. સાહેબ કે પણ છે હું? અરે મારું ખીચું કપાઈ ગયું. મારું ખીચું કપાઈ ગયું. ક્યાંથી? કે રેલવે સ્ટેશન છે. તો રેલવે સ્ટેશન તું શું કરતો હતો? અરે સાહેબ હું તો રેલવે સ્ટેશને બોર્ડ લખતો હતો, ખીચા કાતરથી સાવધાન. તો મારું જ કોઈ ખીચું કાપી ગયું. તો સાહેબ કે સમજીને કાપી ગયો, કોકના ધંધા ઉપર તું પાટું માર તો કાપી જાય નહીં. ગુરુ છે. હમણાં તમારે એક બાપા છે ભાઈ, બરાબર ટ્રાફિક 4 રસ્તાને વચ્ચે હાલે જતા બાપાઓ, ટ્રાફિક 4 રસ્તાને વચ્ચે એવા હાલે છે ધીમે ધીમે. તો ઓલા પોલીસવાળા સાહેબ અવાજ મેં રે બાપા આ ટ્રાફિકની વચ્ચે ન હલાય. તો બાપા કે હું તો હાલું છું, તું ઊભો છો ને, મેં તને કાંઈ કીધું? અરે બાપા અમારે તો ડ્યુટી છે. તો કે અમારે નથી. પેરણ હું શું કર્યું? કીધું મોટો છે પણ ડૂટો છે. ગુરુ છે ભાઈ. હા. અને હમણાં હું જતો હતો ને ટ્રાફિકમાં 2 વ્હીલ લઈને, તો મારી આગળ એક સાયકલવાળો હતો. તો સાયકલવાળાએ આમ હાથ બહાર કાઢ્યો. તો મેં કીધું આને વળવું છે, મેં ધીમી પાડી દીધી. પછી આમ કર્યું એને, આમ કર્યું. પછી હું તો સાયકલવાળાની બાજુમાં ગયો, એટલે મેં તે પહેલાં હાથ બહાર કાઢ્યો, પછી આમ કર્યું. એનું કારણ શું? મને કે પહેલાં મારે વળવું હતું, પછી મને વિચાર્યો કે નથી વળવું, એટલે મેં ના પાડી નથી વળવું. ગુરુ છે ભાઈ. હમણાં હું મારી ઘરવાળી બિહારીને 2 વ્હીલમાં જતો હતો ને, તો મારે વળવું હતું, મેં સાઈડ લાઇટ ચાલુ કરી. તો મારી ઘરવાળી હાથ બહાર કાઢ્યો. મેં તું હાથ અંદર લઈ લે, મેં સાઈડ લાઇટ ચાલુ કરી છે. મને કે તે ભલે સાઈડ લાઇટ ચાલુ કરી, પણ વાહે જે ભાઈ આવે છે ને એનું ધ્યાન સાઈડ લાઇટ ઉપર નથી. ગુરુ છે, તમે સમજી ગયા ભાઈ. હમણાં તો હું બાઘાને ઘરે ગયો ને, તો બાઘો બેઠો બેઠો ભાઈ કાથરોટમાં લોટ બાંધતો હતો, ઉભડક પગે થઈ ગયો. તો હું બાઘા પાઈ ગયો. મેં તો બાઘા શું કરશો? અરે મને કે ભાઈ કરવું પડે યાર, હું ગરીબ માણસ હોઈ ગયા, આપણે ગરીબ માણસો કંઈ તાજમહેલ થોડા બંધાવીએ છીએ, આ લોટ બંધાઈ દઈએ છીએ. ઘરવાળી ખુશ થઈ ગયા. બોલો, તાજમહેલમાં મુમતાજ ખુશ ન થઈ, પણ ઘરવાળી થઈ જાય. ગુરુ છે ભાઈ. હમણાં બાઘાની ઘરવાળી કહેતી હતી કે આ દુનિયાનો વજન કેટલો? તો બાઘો કે 90 કિલો. એની ઘરવાળી કહેવાય 90 કિલો તો મારો વજન છે. બાઘો કે તું જ મારી દુનિયા છો, તું જ મારી દુનિયા છો.